બાળકોની દિવાળી વેકેશન ચાલતું હોવાથી મોટાભાગના લોકો પરિવાર કે મિત્રો સાથે ફરવા નીકળી પડ્યા છે, ત્યારે ભુજમાં આવેલા પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે, જેમાં સફેદ રણ સહિતના પ્રવાસન સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। આ વખતે વેકેશનમાં કચ્છમાં પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે। જિલ્લાના પર્યટન સ્થળો પર લોકોની ભીડ જામી છે। કચ્છ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે। દર વર્ષે લાખો સહેલાણીઓ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે। હાલમાં દિવાળીના વેકેશન લઈને પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે, જેના કારણે કચ્છનો ટુરિઝમ ઉદ્યોગ ફરીવાર ધમધમતો થયો છે। હું કદાચ અહીંયા 12 કે 13 વર્ષ પછી ફરીથી આવી છું, પણ અહીંયાનું એટમોસ્ફિયર બહુ જ સરસ છે। અમે અહીંયા ભુજના મંદિરમાં રોકાયા છીએ। અમે કાલે રોડ ટુ હેવન પરની મુલાકાત લીધી હતી, ત્યાં પણ ખૂબ જ સારું એટમોસ્ફિયર હતું। ત્યાં ખરેખર એવી ફિલિંગ આવતી હતી કે આપણે કોઈ સ્વર્ગની અંદર જઈ રહ્યા છીએ, અને કોઈ આઉટ ઓફ કન્ટ્રીમાં બી જે વ્યૂ નહોતો મળતો એ અમને ત્યાં મળી રહ્યો હતો। ત્યાંના લોકો પણ ખૂબ સપોર્ટેબલ હતા અમને માટે, અને એના પછી અમે લોકો લોકલ ભુજની બી મુલાકાત લીધી, ત્યાં પણ બહુ મજા આવી। અહીંનું માર્કેટ પણ ખરેખર જોવા જેવું છે, સારું છે, અને લોકો બહુ જ આપણને સપોર્ટેબલ છે કે આપણને ખરીદીમાંથી લઈને કે કોઈ બી બીજી જગ્યાએ અટક્યા હોય તો મદદરૂપ થાય છે। અને અમે કચ્છની ભુજ રણમાં બી ગયા હતા, ત્યાં બી ખૂબ મજા આવી અમને લોકોને। આજે અમે લોકો લોકલ ભુજ જ ફરવા નીકળ્યા છે, ત્યાં પણ ખૂબ મજા આવી રહી છે। અને એવું કહેવાય કે ગુજરાતમાં હોઈએ, આપણે ગુજરાતી હોઈએ તો કચ્છ અને ભુજની મુલાકાત ચોક્કસ એકવાર લેવી જ જોઈએ। ભુજમાં આવેલા પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે। ભુજમાં આવેલી તમામ હોટેલ અને રિસોર્ટ હાઉસફુલ જોવા મળી રહ્યા છે। કચ્છનો સફેદ રણ, કાળો ડુંગર, માંડવી બીચ, ધોળાવીરા, ભુજમાં આવેલા પ્રવાસન સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓ કહી રહ્યા છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। ભુજમાં આવેલા હોટેલ અને રિસોર્ટ હાઉસફુલ, પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે। કચ્છ ફરવા આવ્યા। ખરેખર કચ્છ, જેમ અમિતાભ બચ્ચન કહે છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, તો ખરેખર બહુ સુંદર મજાનું આ શહેર છે ભુજ, અને આ જે જોવાલાયક સ્થળો છે એ ખૂબ સરસ છે। અમે રોડ ટુ હેવન ગયા, ખરેખર સ્વર્ગનો અનુભવ થાય છે એવું વાતાવરણ ત્યાં છે। ધોળાવીરા જોયું તો સંસ્કૃતિનું પ્રતીક છે એવું જગ્યા, એટલે આવા બધા સરસ મજાના સ્થળો જોયા છે। દિવાળીમાં લોકો અહીંયા ખૂબ લોકો બધા અહીંયા આવ્યા છે ફરવા, ગુજરાતની બહારના।